નમસ્તે બાળકો, અગાઉના વિડીયોમાં આપણે ભાગાકાર અને ગુણાકારના કોયડા ઉકેલતા શીખ્યા. આ વિડીયોમાં આપણે કેટલાક વધુ રસપ્રદ ઉદાહરણો દ્વારા તેના વિશે વધારે જાણીશું. રાજુ, બબલુ અને પિંકી ખજાનો શોધવા નીકળ્યા છે. ત્રણેયની પાસે આ પ્રકારનો નકશો અને આ સંદેશો છે. તમે બધા શૂન્યથી શરૂ કરશો. તમને રસ્તા પર દેખાતા ચિહ્નોને આધારે ગણતરી કરવી પડશે. ગણતરી કરતા કરતા તમે નકશામાં છેલ્લે સુધી પહોંચી જશો. છેલ્લે સુધી પહોંચ્યા પછી તમારો જે પણ જવાબ હશે તમને એટલા સોનાના સિક્કા મળશે. અહીંયા 3 રસ્તા છે, પરંતુ છેલ્લે ફક્ત એક જ રસ્તો એવો છે જેના પર ચાલીને તમને સૌથી વધારે ખજાનો મળશે. હું પહેલા રસ્તા પરથી જઈશ, રાજુએ કહ્યું. હું બીજા રસ્તા પરથી જઈશ, બબલુએ કહ્યું. અને હું ત્રીજા રસ્તા પરથી જઈશ, પિંકીએ કહ્યું. ત્રણેય મિત્રો પોતપોતાના પસંદ કરેલા રસ્તા પર ચાલી નીકળ્યા. આવો જોઈએ રાજુએ પસંદ કરેલા રસ્તા પર શું મળ્યું. અહીંયા તો 15 ઉમેરવાનું ચિહ્ન બનાવેલું છે. શૂન્યમાં 15 ઉમેરવાથી થઈ ગયા 15. રાજુએ આ સરવાળો એક કાગળ પર લખી દીધો. રાજુ હવે વધારે આગળ ચાલવા લાગ્યો. બરાબર. હવે અહીંયા ગુણાકારના ચિહ્નની આગળ 224 લખેલું છે. આનો અર્થ મારે 15નો 224 સાથે ગુણાકાર કરવો પડશે. રાજુએ ઝડપથી આ રીતે 224ને 15 વડે ગુણાકાર કરીને આ જવાબ લખી દીધો. હવે થોડું વધારે ચાલવાથી રાજુને આ ચિહ્ન જોવા મળ્યું. મને અત્યાર સુધી જવાબમાં 3360 મળ્યા છે અને આ ચિહ્ન પર ભાગાકાર 12 લખેલો છે. આનો અર્થ મારે 3360ને 12 વડે ભાગાકાર કરવો પડશે. રાજુએ વિચાર્યું. તેણે ઝડપથી આ રીતે ભાગાકારનો જવાબ 280 શોધી લીધો. રાજુ થોડું આગળ ચાલીને છેલ્લે સુધી પહોંચી ગયો. ત્યાં તેને ખજાનાના સોનાના સિક્કા મળ્યા. અરે વાહ, મને 280 સોનાના સિક્કા મળી ગયા. આ વિચારીને રાજુ ખુશીથી નાચી જ રહ્યો હતો. ત્યારે ત્યાં બબલુ અને પિંકી પણ પોતપોતાનો ખજાનાના સિક્કા લઈને પહોંચી ગયા. બાળકો, શું તમે નકશા પર બનેલા ગણતરીના ઉકેલ લાવીને આ શોધી શકો છો કે આ ત્રણેયમાંથી કોને સૌથી વધારે સોનાના સિક્કા મળ્યા? તમે ઈચ્છો તો વિડીયો રોકીને આનો જવાબ શોધી શકો છો. શાબાશ બાળકો, તમે આને એકદમ સાચી રીતે ઉકેલ્યું છે. બબલુને સૌથી વધારે 784 સોનાના સિક્કા મળ્યા છે. ત્રણેય મિત્રો પોતાનો ખજાનો લઈને ખુશી ખુશી પોતાના ઘરે ગયા. બાળકો, આ વિડીયોમાં આપણે ભાગાકાર અને ગુણાકારના કોયડાઓને ઉકેલવા માટેના કેટલાક વધુ રસપ્રદ ઉદાહરણો જોયા. હવે પછીના વિડીયોમાં આપણે આને આધારિત કેટલાક વધારે કોયડા જોઈશું.